હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે. જય શ્રી કૃષ્ણ સખીઓ. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ સખીઓને હાર્દિક હાર્દિક શુભકામના. આ વિડીયો મારી સર્વે વાલી સખીઓ માટે સમર્પિત. સખીઓ, ખરેખર તો આપણા સ્ત્રી તત્વની ઉજવણી માટે આપણે કોઈ એવા ખાસ દિવસના મોહતાજ નથી હોતા, પરંતુ જીવનની આ ઘટમાળમાં, આપણી જવાબદારીઓમાં ક્યાંક ને ક્યાંક આપણા સ્ત્રી તત્વને, આપણા મૂળ તત્વને, ફેમિનિઝમને આપણે ઇગ્નોર કરતા આવ્યા છીએ, અથવા તો કહો ને કે હાસ્યમાં ધકેલી દીધું છે. તો આ દિવસ આપણને યાદ અપાવે છે આપણા સ્ત્રી તત્વને, આપણા મૂળ તત્વને ફરીથી ઉજાગર કરવાની. એ આપણને આ યાદ અપાવે છે કે આપણે પોતાનામાં જ કેટલા સક્ષમ છીએ. આપણે આપણી જાત માટે કોઈની પાસે કંઈ સાબિત કરવાની જરૂર નથી. આપણે જેવા છીએ તેવા જ આપણી જાતનો સ્વીકાર કરીએ. કારણ કે વહેલી સવારે ઉઠ્યા ત્યારથી લઈ અને રાત સુધીમાં આપણે કઈ કેટલીય જવાબદારીઓ નિભાવીએ છીએ. ઘરની, બાળકોની, વડીલોની, ઓફિસની. ખરું ને? તો વંદન છે મારી એવી સખીઓને કે જે પોતે હિંમતભર પોતાની ભૂમિકા નિભાવી રહી છે અને પોતાનું સ્ટેન્ડ પોતાની જાતે લઈ રહી છે. હેપી વુમન્સ ડે. ખિલતા રહો, મુસ્કરાતા રહો. જય શ્રી કૃષ્ણ.